નમસ્કાર મિત્રો, તેજપાલ એકેડેમીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે ઇંગ્લિશ ગ્રામરની સિરીઝ છે એની અંદર આજે આપણે એક્ટિવ પેસિવ જે વોઇસ જે છે એની આજે આપણે વિગતે ચર્ચા કરીશું. મિત્રો ચાલો ત્યારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરવા માટે આપણે જે અગત્યના મુદ્દાઓ જે ધ્યાન રાખવાના છે એ નીચે પ્રમાણે આપવામાં આવેલ છે. એ સર્વપ્રથમ ધ્યાનમાં રાખીશું. એના પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતના જે એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવમાં જે રૂપાંતરણ કરી શકીએ છીએ એ આપણે સમજીશું. હવે મુદ્દાઓની અંદર પ્રથમ વાત કરીએ તો આપેલા વાક્યમાં સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ એટલે ક્રિયાપદ તથા ઓબ્જેક્ટ એટલે કે કર્મ આ રીતે જે એને ઓળખી કાઢો પ્રથમ વાક્યની અંદર વાક્ય વાંચીને. એના પછી જે છે એક્ટિવ વોઇસમાં આપેલ ઓબ્જેક્ટ જે કે વિષય જે છે પેસિવ વોઇસમાં જે સબ્જેક્ટ થશે એટલે કે ઓબ્જેક્ટનું મિત્રો સબ્જેક્ટની અંદર વિષયની અંદર જે છે એનું રૂપાંતરણ થશે. જો ત્રીજું વાક્ય જોઈએ તો મૂળ વાક્યમાં આપેલ કાળ મુજબ કે સહાયકારક ક્રિયાપદ મુજબ પેસિવ વોઇસમાં સહાયક ક્રિયાપદ મૂકો. હવે જેમ કે એક્ટિવ માં વાક્ય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એટલે કે સાદો વર્તમાનકાળ છે, તો પેસિવ વોઇસની અંદર જ્યારે તમે કર્મણીની અંદર રૂપાંતરણ કરશો ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર આવશે. જો વાક્યમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય, હવે માનો કે સિમ્પલ પ્રેઝન્ટની જગ્યાએ સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય એટલે સાદો ભૂતકાળ હોય તો વોઝ વેર આવશે. જે એક વચન બહુવચન પ્રમાણે જે છે એક વચન હશે તો વોઝ આવશે અને બહુવચન હશે તો વેર નો ઉપયોગ થશે. હવે આપણે ઉદાહરણની મદદથી આપણે સમજીએ તો ધ લેટર્સ આર બ્રોટ બાય પોસ્ટમેન્સ. અહીં લેટર્સ એટલે કે અહીંયા આગળ લેટર હોત તો ઇઝ આવત, પણ અહીંયા લેટર્સ છે એટલે કે આર આવશે અહીંયા આગળ. અને જે વાક્ય જે છે એ જે છે બ્રોટ બાય પોસ્ટમેન આ રીતે કમ્પ્લીટ થાય છે. હવે બીજું સેન્ટેન્સ જોઈએ, ઓલ ધ એપલ્સ વેર ઇટન બાય હર. હવે તેણી દ્વારા બધા જે એપલ ખાઈ જવાયા છે એટલે કે એપલ્સ વેર આ જે વાક્ય જે ભૂતકાળનું છે અને અહીંયા એપલની જગ્યાએ એપલ્સ છે એટલે કે એકથી વધારે એપલની વાત કરવામાં આવી છે એટલે કે વેર આવશે. હવે મિત્રો આગળ વાત કરીએ સહાયક ક્રિયાપદ પછી મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃતન મૂકો. એટલે કે સહાયક ક્રિયાની અંદર જેમ કે અગાઉ આપણે વાક્ય જોઈ ગયા એમ બ્રોટ મૂકેલ હતી. હવે સહાયક ક્રિયાપદની અંદર જો જોઈએ તો અહીંયા આગળ જે આપણો જે સહાયક ક્રિયાપદ થશે અને આ આપણો મુખ્ય ક્રિયાપદ થશે. મિત્રો હવે પાંચમો ઓપ્શન જોઈએ તો પાસ્ટ પાર્ટિસિપલ પછી પ્રિપોઝિશન મુકાય છે. હવે જે આપણે ભૂતકૃત મૂક્યા પછી આપણે બાય દ્વારા જે છે વધારાના વાક્યો જે છે આપણે એને એડ કરી અને વાક્ય જે આપણું કમ્પ્લીટ કરીએ છીએ. હવે છઠ્ઠો પોઈન્ટ જોઈએ, એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ છે તેને પેસિવ વોઇસમાં બાય દ્વારા જે છે મૂકવામાં આવે છે. એટલે કે વાક્યની શરૂઆતમાં સપોઝ કે આઈ એમ પ્લેઇંગ, આઈ એટલે શું છે એ સબ્જેક્ટ છે, એને પછી તમે જ્યારે પેસિવની અંદર ફેરવો છો ત્યારે બાય પછી જે છે એની મુકાય છે અને જે એ નિયમ પ્રમાણે એ જે ફેરફાર થાય છે એ પ્રમાણે તમે લાગુ કરશો તો તમારું વાક્ય જે સંપૂર્ણ વ્યવસ્થિત જે એક્ટિવ પેસિવની જે નિયમ છે એ પ્રમાણે તમારું વાક્ય કમ્પ્લીટ થશે. જો સબ્જેક્ટ તરીકે પર્સનલ પ્રોનાઉન્સ હોય તો પેસિવ વોઇસમાં તેનું ઓબ્જેક્ટિવ ફોર્મ એટલે કે કર્મ વિભક્તિનું રૂપ આવે છે. હવે આપણે જોઈએ કે જે બાય પછી જે સબ્જેક્ટનું જે રૂપાંતરણ થાય છે એની જે કઈ રીતે રૂપાંતરણ થાય છે એમાં આઈ હોય તો મિત્રો બાય થશે, આઈ હોય તો મી થશે, અને વી હશે તો યસ થશે, અને હી હશે તો હિમ થશે, અને સી હશે તો હર થશે, અને ધે હશે તો ધેમ થશે. આ રીતે આવું જે ચોક્કસ રીતે રૂપાંતરણ થતું હોય છે. અને જ્યારે તમે આનું રિવર્સ કરશો, જ્યારે પેસિવમાંથી એક્ટિવ કરશો ત્યારે એ જે આગળના દરેક જે આપેલા છે આઈ, વી, હી, શી, ધે એટલે કે એમનું પાછળ રિવર્સમાં આ રીતે રૂપાંતરણ થશે. મિત્રો હવે વાત કરીએ આપણે પ્રિપોઝિશન જે પેસિવની અંદર ઉપયોગ કરવામાં આવે છે એની વાત કરીશું. એની અંદર મોટે ભાગે પેસિવ જે છે બાય નો ઉપયોગ થાય છે. હવે એની અંદર પહેલા એક્ટિવ વાક્ય રચના જોઈએ, ધ પોલીસ એરેસ્ટેડ 2 કિડનેપર્સ. હવે પોલીસ દ્વારા જે 2 કિડનેપર્સને એરેસ્ટ કરવામાં આવે છે. અને બીજું જોઈએ 2 કિડનેપર્સ વેર એરેસ્ટેડ બાય ધ પોલીસ. હવે એનું પેસિવ હોય જો પાછળનું આપણે અગાઉના લેક્ચર ટેન્સની અંદર જોઈ ગયા અને એની અંદર તો એની અંદર જોશો કે આ 2 કિડનેપર્સ એટલે કે 2 કિડનેપર્સ વેર જે કાળ પ્રમાણે એક વચન બહુવચન હશે અને ભૂતકૃદંત એરેસ્ટેડ બાય પછી
જે આપણો સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ થશે, એટલે કે ધ પોલીસ, બાય ધી પોલીસ. એટલે આ રીતે આપણું પેસિવ વાક્ય રચના બનશે. હવે જ્યારે બે ઓબ્જેક્ટ એટલે કે બે કર્મ આપવામાં આવ્યો હોય ત્યારે ટુ કે બાયનો ઉપયોગ, ટુ અને બાયનો ઉપયોગ થાય છે. હવે એની અંદર માય અંકલ સેન્ટ મી અ ગિફ્ટ, એનું પેસિવ ની અંદર રૂપાંતરણ કહીએ આઈ વોઝ ગિવન અ ગિફ્ટ બાય માય અંકલ. તો એ જ રીતે હવે આનું બીજી રીતે પણ રૂપાંતરણ થઈ શકે છે મિત્રો. હવે પ્રથમ વાક્ય જોશો આઈ ગિફ્ટ, આઈ ગિફ્ટ, ગિફ્ટ એક વચન છે એટલે વોઝ મૂકીશું. જો અહીંયા આગળ બહુવચન ગિફ્ટ્સ એટલે કે વધારે પણ ગિફ્ટ, એકથી વધારે ગિફ્ટની વાત કરવામાં આવી હોય તો આપણે વેર મૂકત, પણ અહીંયા આગળ એક વચન છે જે વોઝ મૂકીશું. પછી એની આગળ ગિવન ટુ મી બાય માય અંકલ. આ રીતે પેસિવ વોઇસની વાક્ય રચના બનશે. હવે પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા બાય નહીં પણ પ્રિપોઝિશનનો ઉપયોગ થાય છે, જે આ પ્રમાણે છે: નો ટુ, સરપ્રાઇઝ ટુ, નોકેડ ટુ, શોકેડ એટ, એડિક્ટેડ ટુ, અમેઝડ ટુ, એસ્ટોનિશ્ડ એટ, એલાર્મેડ એટ, કમ્પેરેડ ટુ, વેક્સેડ ટુ, હર્ટ એટ અને ઓફેન્ડેડ એટ. અને વધારામાં આપણે જોઈએ તો સ્ટાર્ટેલ એટ, ડિસ્કસ્ડ વિથ, ડિસેટિસ્ફાઈડ વિથ, ક્વેરલ વિથ, ઓર્નામેન્ટ વિથ, ઇન્ક્લુડેડ ઇન, ઇમ્બોડીડ ઇન અને એનોયડ એટ અથવા વિથ નો ઉપયોગ થાય છે. હવે સેટિસ્ફાઈડ વિથ, ડેકોરેટેડ વિથ, ફિલ્ડ વિથ, કન્ટેડ ઇન અને હેડ ઇન. હવે લાસ્ટમાં જોઈએ તો પ્લીઝેડ વિથ, ડિસપ્લેઝેડ વિથ, પ્રેસેડ વિથ, થ્રોન્ડ વિથ, ઇન્ટરેસ્ટેડ ઇન અને પ્રિપેર્ડ ફોર. જો આ જે છે બાયની જગ્યાએ આ પ્રકારના પ્રિપોઝિશન ઉપયોગ થાય છે. હવે આપણે એના ઉદાહરણો જોઈએ તો એક્ટિવની અંદર આઈ નો હિમ, એનું હી ઇઝ નોઈંગ ટુ મી. અહીંયા આગળ જોશો તો આ રીતે જે ચેન્જીસ થતા હોય છે. હવે એક્ટિવ એક બીજું ઉદાહરણ જોઈએ, લોંગ નોવેલ્સ ડુ નોટ ઇન્ટરેસ્ટ મી. હવે એનું પેસિવ વાક્ય રચના જોઈએ તો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન લોંગ નોવેલ્સ. તો આનું તમે જ્યારે મિત્રો એને વ્યવસ્થિત રીતે તમારે સમજવું હોય તો અત્યારે આપણી જોડે થોડી લિમિટેશન હોય છે કે વિડીયો વધારે પડતો લાંબો ના થઈ જાય, તો તમારે જો એવું ક્યાંક કન્ફ્યુઝન લાગે તો તમે વિડીયોને પોઝ કરી અને વ્યવસ્થિત રીતે નોટ પેનની મદદથી એને સોલ્વ કરી શકો છો. અને જ્યારે તમે નોટ પેનની મદદ લેશો તો તમને પ્રોપર રીતે ખ્યાલ આવશે કે આમાં કેટલું કેવી રીતના ચેન્જીસ થયું. એક વચન બહુવચન પ્રમાણે, કાળ પ્રમાણે પણ અમુક ફેરફારો થતા હોય છે. હવે આપણે વાત કરીશું જુદા જુદા ટેન્સીસ સાથે પેસિવ વોઇસમાં કેવા ફેરફાર થાય છે તે જુઓ. હવે જુદા જુદા જે કાળ છે એ અનુસાર જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, એની અંદર ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર વપરાય છે જે વચન પ્રમાણે. સી રીડ્સ ધ બુક. હવે એનું પેસિવ વોઇસની અંદર ધ બુક ઇઝ રીડ બાય હર, શી નું હર થશે. હવે નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકારવાચક, he does not like long novels. હવે એનું પેસિવ ની અંદર જોઈએ તો લોંગ નોવેલ્સ આર નોટ લાઇકેડ બાય હિમ. હવે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાચક વાક્યની અંદર જોઈએ તો ડુ યુ નો હર. એનું પેસિવ ની અંદર જોઈએ તો ઇઝ શી નો ટુ યુ. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ, એનું જે રૂપાંતરણ છે પેસિવની એક્ટિવમાંથી પેસિવની અંદર સેમ છે. એની અંદર સહાયક ક્રિયાપદ તરીકે મિત્રો બીંગ આવે છે. હવે એક્ટિવ વોઇસની અંદર જોઈએ તો સી ઇઝ રીડિંગ અ બુક. હવે એનું પેસિવ જોઈએ તો અ બુક ઇઝ બીંગ રીડ બાય હર. હવે બીજું ઉદાહરણ જોઈએ, ધે વેર વોચિંગ ટીવી. એ એક્ટિવ વાક્ય રચના છે અને એનું પેસિવ કરીએ તો ટીવી આગળ આવશે. એ રીતે ટીવી વોઝ બીંગ વોચડ બાય ધેમ. હવે નેગેટિવ વાક્ય રચના એટલે કે નકારવાચક સેન્ટેન્સની અંદર વાત કરીએ તો they are not following you. હવે એનું પેસિવ વોઇસની અંદર જે રૂપાંતરણ છે you are not being followed by them. હવે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્યની અંદર જે રૂપાંતરણ છે એ જોઈએ તો એક્ટિવ વાક્ય રચના why are you beating this boy. હવે એનું પેસિવ ની અંદર રૂપાંતરણ કરીએ તો why is this boy beaten by you. હવે આગળ જોઈએ તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ
ભૂતકાળ એનું જે રૂપાંતરણ છે એક્ટિવમાંથી પેસિવમાં એ સેમ જ છે અને સહાયક ક્રિયાપદ તરીકે અહીંયા બીન આવે છે, જે મિત્રો ધ્યાનમાં લેવું. હવે આપણે વાત કરીશું એક્ટિવ વોઇસ ની. આઈ હેવ રીડ ધીસ નોવેલ. હવે અહીંયા આગળનો પોર્શન જે પાછળ જશે, ધીસ નોવેલ હેઝ બીન રીડ બાય મી. અહીંયા આગળ જે છે પ્રેઝન્ટ વર્તમાન પરફેક્ટ પ્રેઝન્ટ છે એટલે કે હેઝ, અને જે પેસિવ ની અંદર રૂપાંતરણ થશે એટલે બીન આવશે, રીડ બાય મી, આઈ નું મી થશે. આ રીતે રૂપાંતરણ. સેમ એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ. દે હેડ ફિનિશ્ડ ધ વર્ક. એક્ટિવ વાક્ય રચના, એનું પેસિવ ની અંદર ધ વર્ક હેડ બીન ફિનિશ્ડ બાય ધેમ. તો આ થઈ પેસિવ વાક્ય રચના. હવે નેગેટિવ સેન્ટેન્સ ની અંદર વાત કરીએ. સી હેઝ નોટ ફિનિશ્ડ ધ વર્ક. ધ વર્ક હેઝ નોટ બીન ફિનિશ્ડ બાય હર. આ થઈ પેસિવ વાક્ય રચના. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર હુ હેઝ સ્ટોલન હર મોબાઈલ. હવે એનું પેસિવ ની અંદર વાત કરીએ તો બાય હુમ હેઝ હર મોબાઈલ બીન સ્ટોલન. તો આ રીતે એક્ટિવ માંથી મિત્રો પેસિવ ની અંદર જે છે રૂપાંતરણ થાય છે. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની વાત કરીએ તો સાદા ભવિષ્યકાળની અંદર તો એનો જે પેસિવ ની અંદર જે રૂપાંતરણ કરશો ત્યારે બી નો ઉપયોગ થશે. હવે પ્રથમની અંદર જોશો કે બી નો સમાવેશ નથી કરવામાં આવ્યો. હવે જે તમે પેસિવમાં રૂપાંતરણ કરશો તો બી નો સમાવેશ થશે. વી શેલ ઇન્ફોર્મ હિમ. હવે એનું પેસિવ વાક્ય રચના જોઈએ તો હી વિલ બી ઇન્ફોર્મેડ બાય અસ. હવે અહીંયા આગળ જોશો તો જે છે હિમનું હી થશે અને અહીંયા આગળ સિમ્પલ ફ્યુચર છે માટે વિલ પછી બી આવશે અને ક્રિયાપદનું જે છે ભૂતકૃતનું રૂપ એટલે ઇન્ફોર્મેડ અને બાય પછી વીનું જે વીનું રૂપાંતરણ અસ આવશે. આ રીતે પેસિવ વાક્ય રચના બનશે. હવે આગળ જોઈએ તો બીજું ઉદાહરણ, શી વિલ ફિનિશ ધ વર્ક. હવે એનું પેસિવ વાક્ય રચના જોઈએ તો ધ વર્ક વિલ બી ફિનિશ્ડ બાય હર. હવે અહીંયા આગળ જે અગાઉ મેં કોષ્ટક સમજાવ્યું એ પ્રમાણે રૂપાંતરણો જે છે હું વારે વારે રિપીટ નહીં કરું, પણ એ થોડુંક જરાક મેમરાઇઝ કરી અને સમજવા પ્રયત્ન કરશો. હવે બીજું જોઈએ તો અન્ય મોડેલ ઓક્ઝિલરી એ સહાયક ક્રિયાપદોની અંદર જે સહાયક જે છે વાળા વાક્યોની અંદર પેસિવમાં પણ આવી રીતે જ થાય છે. જેમ કે સી કેન સ્પીક ઇંગ્લિશ. હવે એનું પેસિવ જોઈએ તો ઇંગ્લિશ કેન બી સ્પોકન બાય હર. આ રીતે એ જે પેસિવ વાક્ય રચના થાય છે. હવે નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારવાચક સેન્ટેન્સ ની અંદર હી વિલ નોટ સપોર્ટ અસ. હવે એનું જે પેસિવ વાક્ય રચના જોઈએ તો વી શેલ નોટ બી સપોર્ટેડ બાય હિમ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર આપણે વાત કરીએ તો વિલ હી એક્સેપ્ટ અવર પ્રપોઝલ, અને એનું પેસિવ ની અંદર જોઈએ તો શરૂઆત પણ વિલ થી જ થશે. વિલ અવર પ્રપોઝલ બી એક્સેપ્ટેડ બાય હિમ. આ રીતે જે છે પેસિવ વાક્ય રચના બને છે મિત્રો. હવે પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે એની અંદર જ્યારે તમે પેસિવ ની અંદર રૂપાંતરણ કરશો ત્યારે બીન નો સમાવેશ થાય છે. હવે સર્વપ્રથમ આપણે તો જોઈશું એક્ટિવ વાક્ય રચના. હી વિલ હેવ ગોટ ધ મેસેજ. હવે એનું પેસિવ ની અંદર આપણે રૂપાંતરણ કરીશું ધ મેસેજ એટલે કે પાછળનું જે શબ્દ સમૂહ જે છે આગળ મૂકીશું. ધ મેસેજ વિલ હેવ બીન ગોટ. હવે ગોટ અહીંયા આગળ જે ક્રિયાપદનો કોઈ પણ ફેરફાર નહીં થાય અને હી જે છે હીનું જે છે હિમ બાય દ્વારા જોડાણ થશે એટલે કે ધ મેસેજ વિલ હેવ બીન ગોટ બાય હિમ. આ રીતે પેસિવ વાક્ય રચના જોઈ અને આપણે ઝડપથી આગળ વધીશું તો નેગેટિવ ની અંદર they will not have completed the work by next week. એનું પેસિવ વાક્ય રચના જોઈએ તો the work will not completed by them by next week. હવે ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર વાત કરીશું તો એનું પ્રથમ તો આપણે જોઈશું એક્ટિવ વાક્ય રચના. will they have finished all the preparation. એનું પેસિવ ની અંદર જો રૂપાંતર જોઈએ તો will all the preparation have been finished by them. હવે વાત કરીશું આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. જે એની અંદર આપણે પ્રથમ એક્ટિવ વાક્ય રચના જોઈએ. they will be watching TV. હવે એનું આપણે અગાઉ વાત કરી ગયા એ પ્રમાણે પાછળનો જે શબ્દ સમૂહ જે આગળ જશે અને
આગળના જે છે સબ્જેક્ટ એ બાય દ્વારા પાછળ જોડાણ થશે અને કાળ પ્રમાણે જે તે થોડું ઘણું જે વચ્ચેના પોર્શનની અંદર ફેરફાર થશે. તો આપણે જોઈએ તો પેસિવ વાક્યની અંદર ટીવી, તો ટીવી વિલ બી વોચેડ, હવે વોચિંગ નું વોચેડ થશે અને બાય દ્વારા જે તે ધેનું જોડાણ થશે એટલે ધેમની અંદર રૂપાંતરણ થઈ અને જોડાણ થશે. હવે અન્ય મોડેલ ઓક્ઝિલરીની અંદર વાત કરીએ તો આ વાક્યોનું પેસિવ એટલે કે શેલ વિલ પ્રમાણે એટલે કે ફ્યુચર ટેન્સની અંદર ભવિષ્યકાળના જે પ્રમાણે છે હવે એ રૂપાંતરણો થાય છે. હવે આપણે નોંધની વાત કરીએ તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નું પેસિવની વોઇસ થઈ શકતું નથી, એ મિત્રો ધ્યાનમાં લેશો. હવે નકારવાચક વાક્યરચનાની અંદર વાત કરીએ તો ધે વિલ નોટ બી ફોલોડ યોર ઓર્ડર, આ થઈ આપણી એક્ટિવ વાક્યરચના. એનું જે આપણે પેસિવની અંદર રૂપાંતરણ કરીએ તો યોર્સ ઓર્ડર વિલ નોટ બી બીંગ ફોલોડ બાય ધેમ. તો આ રીતે આ પેસિવ વાક્યરચના છે. હવે આપણે એની અંદર જે પ્રશ્નાર્થ વાક્યરચના છે એની આપણે વાત કરીએ તો એની અંદર એક્ટિવ વાક્યરચના છે વિલ સી બી ડ્રોઈંગ પિક્ચર, જે એક્ટિવ વાક્યરચના છે એનું આપણે પેસિવની અંદર જો રૂપાંતરણ કરીએ તો વિલ પિક્ચર બી બીંગ ડ્રોન બાય હર. તો આ રીતે એનું રૂપાંતરણ પેસિવની અંદર થાય છે. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનું પેસિવ વોઇસની અંદર જે રૂપાંતરણ થાય છે એ આ પ્રમાણે છે. હવે ઓપન ધ વિન્ડો એનું પેસિવની અંદર લેટ ધ વિન્ડો બી ઓપન્ડ, આ રીતે જે છે પેસિવની રૂપાંતરણ થાય છે. હવે આના સિવાય બીજી રીતે પણ એની અંદર શક્ય રૂપાંતરણો સંભાવનાઓ છે એ આ પ્રમાણે છે. યુ આર ઓર્ડરેડ ટુ ઓપન ધ વિન્ડો, તો આ રીતે જે પેસિવનું રૂપાંતરણ થાય છે. હવે વાક્યમાં ટુ ઓબ્જેક્ટ એટલે કે બે જે ક્રિયા જે છે કે ઓબ્જેક્ટ આપેલા હોય તો પેસિવ વોઇસની અંદર જુદી જુદી રીતે આ જે છે રૂપાંતરણ થઈ શકે છે. હવે એનો અંદર એક્ટિવ વાક્યરચના જોઈએ આઈ ગેવ હિમ અ બુક, જે એનું પેસિવની અંદર રૂપાંતરણ થાય છે હી વોઝ ગિવન અ બુક બાય મી. તો એનું બીજું પણ એક શક્ય રૂપાંતરણ છે એની આપણે વાત કરીએ. અ બુક વોઝ અ ગિવન ટુ હિમ બાય મી, આ રીતે રૂપાંતરણ થાય છે. હવે હુનું બાય હુમ થઈ અને જે રૂપાંતરણો થાય છે એની આપણે વાત કરીએ તો હુ ટોલ્ડ યુ, જે એક્ટિવ વાક્યરચના છે એનું હુનું આપણે અહીંયા આગળ જોઈએ કે બાય હુમ થશે, તો બાય હુમ વેર યુ ટોલ્ડ, વેર યુ ટોલ્ડ. હવે આપણે એક અલગ આપણે જે શોર્ટમાં જે આપણે બધું જોઈ ગયા છીએ જે એક્ટિવ વોઇસની પેસિવની જે રચનાઓ એની અંદર આપણે શોર્ટની અંદર અને જે સિમ્પલ જે કે જે કાળ છે કાળના જે રચનાઓ છે રચનાઓની મદદથી આપણે એકદમ ફરીથી આખો જે ટોપિક છે જેનો રિવાઇઝ કરી લઈશું, જેથી કરીને આપણા માઇન્ડની અંદર જે આ એક્ટિવ પેસિવ વોઇસની જે છે સમગ્ર જે વાક્યરચના જે ફિટ થઈ જાય. અને મિત્રો નોંધ લેશો કે જે આપણે એક્ટિવમાંથી પેસિવ તો શીખી ગયા પણ પેસિવમાંથી એક્ટિવની વાત નથી કરતા. એનું કારણ એક જ છે કે તમે જ્યારે પેસિવમાંથી એક્ટિવમાં જે ફેરફાર થયો એનું રિવર્સ કરશો તો સિમ્પલ તમને એક્ટિવની વાક્યરચના તમને મળશે મિત્રો. તો હવે આપણે એને ઝડપથી જોઈ લઈએ જે કાળના રચના છે એ પ્રમાણે. તો સર્વપ્રથમ આપણે વાત કરીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર એનું વાક્ય જે છે સબ્જેક્ટ પ્લસ બેઝ એસ કે ઈએસ પ્રત્યય જે મૂળ જે પ્રત્યય લાગશે અને એની અંદર પ્રથમ વાક્ય છે સી સિંગ્સ અ સોંગ. એનું જે આપણે પેસિવ ની અંદર રૂપાંતરણ કરીએ ત્યારે વાક્યરચના છે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય. તો એનું જે અ સોંગ ઇઝ સંગ બાય હર. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ એની અંદર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ આઈએનજી. ચાલુ વર્તમાન કાળ છે મિત્ર એટલે આઈએનજી. આપણા કાળના ટોપિકમાં મિત્રો તમે એના ક્લિયરિફિકેશન માટે જે આપણું ટેન્સના પાર્ટ 1 અને 2 જે છે વિડીયો આપેલા છે એ જોઈ લેશો, જેથી કરીને તમારે અહીંયા આગળ જે છે તમારે જે લર્નિંગ પ્રોસેસ થોડી સ્પીડ પકડી લે. તો હવે એની પેસિવની અંદર રૂપાંતરણ કરશો તો સી ઇઝ રીડિંગ અ બુક. હવે એની અંદર અહીંયા આગળ જે આ એક્ટિવ વાક્યરચના છે. હવે પેસિવની અંદર રૂપાંતરણ કરશો તો એની વાક્યરચના આ પ્રમાણે થશે સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર બીંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ્સ. હવે એનું વાક્યરચના છે અ બુક ઇઝ બીંગ રીડ બાય હર. અને આ જે રૂપાંતરણ છે આના પ્રમાણે થશે અને
આ જે છે રૂપાંતરણ જે એનું જે વાક્ય રચના આ પ્રમાણે થશે એ મિત્રો ખાસ ધ્યાનમાં લેશો. હવે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, એની અંદર સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો એની એક્ટિવ વાક્ય રચના છે હી હેઝ ફિનિશ્ડ ધ વર્ક. અને પેસિવ વાક્ય રચના જો જોઈએ તો સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. હવે એનું જે ધ વર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય ધેમ. તો અહીંયા આગળ તમે આ જે છે અગાઉ મેં વાત કરી તે પ્રમાણે જે છે શબ્દ સમૂહ ઉલટાવશે એ ખાસ ધ્યાનમાં રહેશો. હવે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, હવે પૂર્ણ જે છે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ ચાલુ વર્તમાન કાળ. તો એની આપણે વાત કરીએ તો સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ બીન પ્લસ આઈએનજી. અને અહીંયા આગળ એને વાક્ય રચના છે ધે હેવ બીન વર્કિંગ હિયર ફોર 5 years. અહીં મિત્રો અહીં નોંધ લેશો કે જે પેસિવ રચના જે છે આમાં શક્ય નથી. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરીએ તો સાદા ભૂતકાળની વાત કરીએ તો સબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ્સ સબ્જેક્ટ પ્લસ પાસ્ટ ફોર્મ આવશે, પાસ્ટ પાર્ટિસિપલ નહીં. અને એ જે એક્ટિવ વાક્ય રચના છે એની વાક્ય જે છે સી સેંગ અ સોંગ. હવે એનું પેસિવ વાક્ય રચના પેસિવની અંદર વાક્ય રચનાને વાક્ય જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય. હવે એ વાક્ય છે અ સોંગ વોઝ સંગ બાય હર. હવે એની અંદર કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળની અંદર વાત કરીએ તો એની એક્ટિવ વાક્ય રચના અને વાક્ય જોઈએ સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ આઈએનજી સી વોઝ રીડિંગ અ બુક. હવે પેસિવ ની અંદર વાક્ય રચના અને વાક્ય જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વોઝ વેર પ્લસ બીંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ્સ. તો અ બુક વોઝ બીંગ રીડ બાય હર. હવે પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળની વાત કરીએ તો વાક્ય રચના અને વાક્ય સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ્સ હી હેડ ફિનિશ્ડ ધ વર્ક. હવે પેસિવ વાક્ય રચનાની અંદર વાત કરીએ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ્સ ધ વર્ક હેડ બીન ફિનિશ્ડ બાય હિમ. હવે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે પૂર્ણ ચાલુ ભૂતકાળ ની અંદર વાત કરીએ તો એની અંદર વાક્ય રચના જે છે અને વાક્ય સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી ધે હેડ બીન વર્કિંગ. અને પેસિવ રચના મિત્રો આમાં શક્ય નથી. હવે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો જે છે વર્તમાન કાળ સાદો ભવિષ્યકાળની અંદર વાત કરીએ તો એની અંદર વાક્ય રચના અને વાક્ય જે આ પ્રમાણે થશે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ બેઝ ફોર્મ એ એક્ટિવ વાક્ય રચના છે. અને એનું વાક્ય જોઈએ તો હી વિલ રાઇટ અ લેટર. અને પેસિવ ની અંદર સબ્જેક્ટ પ્લસ શેલ અથવા વિલ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ અને અ લેટર વિલ બી રિટન બાય હિમ. હવે 10મા નંબરે જોઈએ તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી સી વિલ બી રીડિંગ અ બુક. અને પેસિવ ની અંદર રૂપાંતરણ વખતે સબ્જેક્ટ પ્લસ શેલ અથવા વિલ પ્લસ બી પ્લસ બીંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ્સ વાક્ય અ બુક વિલ બી બીંગ રીડ બાય હર. હવે 11મા નંબર જોઈએ તો પરફેક્ટ ફ્યુચર ટેન્સ એટલે કે પૂર્ણ ભવિષ્ય કાળ. એની અંદર પેસિવ ની અંદર વાક્ય રચના અને વાક્ય જોઈએ પ્રથમ સબ્જેક્ટ શેલ અથવા વિલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ્સ ધે વિલ હેવ ફિનિશ્ડ ધ વર્ક. અને પેસિવ ની અંદર સબ્જેક્ટ પ્લસ શેલ વિલ અને અહીં આગળ જે પરફેક્ટ ફ્યુચર ટેન્સ છે માટે અહીં આગળ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ્સ એનું વાક્ય ધ વર્ક વિલ હેવ બીન ફિનિશ્ડ બાય ધેમ. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યોની અંદર જોઈએ તો લેટ અસ ફિનિશ ધ વર્ક એનું પેસિવ ની અંદર મિત્રો અમુક જે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એમાં બાય થી નથી જોડાતા, બાય વગર જોડાય છે. કેવી રીતના ફેરફાર થાય છે એ ખાસ ધ્યાનમાં લેશો. લેટ ધ વર્ક બી ફિનિશ્ડ. હવે બીજું ઉદાહરણ જોઈએ પોસ્ટ ધ લેટર. હવે એનું પેસિવ ની અંદર લેટ ધ લેટર બી પોસ્ટેડ.
આનું બીજી રીતે પણ રૂપાંતરણ છે પેસિવની અંદર, યુ આર ઓર્ડરેડ ટુ પોસ્ટ ધ લેટર. હવે ઇન્ફિનિટિવ ટુ વર્ક, ટુ બી વર્કેડ, આ રીતે જે રૂપાંતરણ થાય છે એની આપણે વાત કરીએ તો આઈ વોન્ટ ટુ ફિનિશ ધીસ વર્ક, જે એક્ટિવ વાક્યરચના છે એનું પેસિવની અંદર આઈ વોન્ટ ધીસ વર્ક ટુ બી ફિનિશડ. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્યરચનાની અંદર આપણે અગાઉ જોઈ ગયા હુનું બાય હુમ થાય છે, અને હવે એની વાક્યરચના જોઈએ તો ઉદાહરણ મદદથી હુ ટોલ્ડ યુ, હવે બાય હુમ, હવે હુનું જે છે બાય હુમ, વેર યુ ટોલ્ડ. હવે વોટ ઇઝ એન ઓબ્જેક્ટ, એટલે વોટ જે છે કર્મના અનુસંધાનમાં આપણે વાત કરીએ તો વોટ ડીડ યુ સી ધેર. હવે ગેરોટ એટલે કે ક્રિયા નામની અંદર હવે એક્ટિવ વાક્યરચના યોર કાર નીડ્સ રિપેરિંગ, હવે એનું પેસિવની અંદર યોર કાર નીડ્સ ટુ બી રિપેરેડ. હવે 16મો જે ટોપિક છે એની અંદર વાત કરીએ તો ઇટ ઇઝ ટાઈમ ટુ ઓપન ધ શોપ. હવે એનું પેસિવની અંદર આપણે રૂપાંતરણ કરીએ તો ઇટ ઇઝ ટાઈમ ફોર ધ શોપ ટુ બી ઓપન્ડ. હવે 17મો ટોપિક હેવિંગ ફિનિશડ ધ વર્ક હી વેન્ટ હોમ, જે આ એક્ટિવ વાક્યરચના છે તો એનું આપણે પેસિવની અંદર રૂપાંતરણ કરીએ ત્યારે કઈ રીતના ફેરફાર થશે તો એ આ પ્રમાણે ધ વર્ક હેવિંગ બીન ફિનિશ્ડ હી વેન્ટ હોમ. અને જે હવે 18મો ટોપિક પોઝિટિવ વર્બ્સ એટલે કે પ્રેરક ક્રિયાપદો જેવા કે મેક, હેવ, ગેટ, આ જે છે એની મદદથી આપણે પ્રથમ મેકની વાત કરીશું, એટલે કે પછી ક્રિયાપદનું જે મૂળ રૂપ આવે છે કોના પછી, મેક પછી, તો એમાં એક્ટિવ વોઇસ જે વોઇસની રચનાની અંદર મૂળ રૂપ પછી જે મેક આવે છે. હવે ધ ટીચર મેડ હિમ રાઇટ એન એસે, હવે મેક પછી જ્યારે આ પેસિવની અંદર રૂપાંતરણ કરશો તો મેક પછી ટુ વાળું રૂપ આવે છે. હવે અહીં જોઈએ પેસિવની અંદર he was made to write an essay by the teacher, અહીંયા આગળ જોશો કે ટુ વાળું રૂપ આપેલ છે. હવે આપણે હેવ ની વાત કરીએ, જે હેવ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે એની અંદર એક્ટિવ વોઇસની અંદર મૂળ રૂપ જે છે પછી હેવ આવે છે. જે એક્ટિવ વાક્યરચનાની અંદર મૂળ રૂપ પછી જે છે હેવ આવે છે, એટલે કે ફ્રોમ આફ્ટર. મિત્રો અહીંયા થોડું નોંધમાં લેશો કે હેવ પછી મૂળ રૂપ આવશે. તો આ રીતે આપણે પેલો એક્ટિવ વાક્યરચના જોઈએ આઈ વિલ હેવ ધ સર્વન્ટ ક્લીન ધ રૂમ, એનું આપણે પેસિવની અંદર રૂપાંતરણ કરીએ તો એ આ પ્રમાણે ફેરફાર થશે પાસ્ટ પાર્ટિસિપલ્સ જે ભૃતકુદન ફ્રોમ આફ્ટર હેવ, એટલે કે જે હેવ પછી જે છે પાસ્ટ પાર્ટિસિપલ પછી જે હેવ, જે પાસ્ટ પાર્ટિસિપલ પછી કોના પછી આવશે મિત્રો, જે હેવ પછી આવશે. તો એનું વાક્યરચના જોઈએ તો આઈ વિલ હેવ ધ રૂમ ક્લીનેડ બાય ધ સર્વન્ટ. અહીંયા આગળ હેવ આપેલ છે અને ક્લીનેડ પાસ્ટ પાર્ટિસિપલ્સ આપણો જે છે કોના પછી છે, હેવ પછી મિત્રો. હવે ગેટ પછી ક્રિયાપદનું ટુ વાળું રૂપ આવે છે, પહેલા ગેટ આવશે અને પછી ક્રિયાપદનું ટુ વાળું રૂપ આવે છે. હવે વાક્ય જોઈએ તો આઈ ગોટ ધ બાર્બર ટુ કટ માય હેર, અને પેસિવની અંદર જોઈએ તો પાસ્ટ પાર્ટિસિપલ જે છે કોના પછી આવશે, ગેટ પછી. તો ગેટ અહીંયા આગળ આઈ ગોટ માય હેર કટ બાય ધ બાર્બર. તો આ રીતે તમે જોશો કે આ રીતે જે પેસિવ વાક્યરચના બને છે. હવે આપણે પેસિવની અંદર જોઈએ ધ વર્બ ઓફ પરસેપ્શન્સ, એની અંદર પેસિવની અંદર જોઈએ આઈ સો હિમ ક્રોસ અથવા ક્રોસિંગ ધ રોડ, એનું પેસિવની અંદર રૂપાંતરણ જોઈએ ધ હી વોઝ સીન ટુ ક્રોસ ધ રોડ. હવે વાત કરી ટોપિક 20, જે એની અંદર ડુ નોટ સેપરેટ ધ પ્રિપોઝિશન આફ્ટર ધ વર્બ, એટલે કે વર્બ પછી જે આપણે પ્રિપોઝિશનને સેપરેટ કરવાનું નથી. એની અંદર આપણે પ્રથમ એક્ટિવ વાક્યરચના જોઈએ યુ શુડ ટેક કેર ઓફ યોર હેલ્થ, એની પેસિવની અંદર રૂપાંતરણ કરીએ તો યોર હેલ્થ શુડ બી ટેકન કેર ઓફ બાય યુ.
અહીંયા આગળ તમે અગાઉ આપણે ચર્ચા કરી ગયા એ પ્રમાણે હું દરેક વખતે દરેક વસ્તુ રિપીટ નથી કરું, જેથી કરીને આપણો સમય જે સેવ થાય અને આપણે સારીમાં સારી માહિતી મેળવી શકીએ એના માટે. હવે આ જે છે આ વાક્ય તો મેં અગાઉ ચર્ચા કરી એ પ્રમાણે જે છે જે નિયમ જે છે કે સબ્જેક્ટ અને જે સબ્જેક્ટ એટલે કે કર્તા અને સબ્જેક્ટ એનું જે છે સ્થાન ફેરબદલ થશે અને કાળનો પણ ફેરફાર થશે, એનો બીજા માઇનર ચેન્જીસ જે મિત્રો ધ્યાનમાં લેશો. હવે 21 ની અંદર જોઈએ તો એની અંદર એક્ટિવ વાક્ય રચના યુ મે ગો નાવ, એનું પેસિવ ની અંદર યુ આર એલાઉડ ટુ ગો નાવ. હવે એની અંદર જોઈએ એક્ટિવ વાક્ય રચના ડોન્ટ પિક ફ્લાવર્સ, એનું પેસિવ ની અંદર જોઈએ તો યુ આર ફોરબિડન ટુ પિક ફ્લાવર્સ. અહીંયા આગળ આપણે જે પેસિવની રૂપાંતરણ કરતી વખતે આપણે જે બાયનો ઉપયોગ નથી કરતા એ ખાસ ધ્યાનમાં રહેશો જે અપવાદરૂપ કેસની અંદર. હવે એની એક્ટિવ વાક્ય રચના ગ્રાસ સ્પ્રેડ્સ ઓવર ધ ફિલ્ડ, એનું પેસિવની અંદર રૂપાંતરણ કરીએ ધ ફિલ્ડ ઇઝ ઓવર સ્પ્રેડ વિથ ગ્રાસ. અને હવે આપણે ચોથો ટોપિક જે છે 21 ની અંદર પેટા પ્રકારની અંદર આપણે જોઈએ તો ચોથો એનું એક્ટિવ વાક્ય રચના ધ રોઝ સ્મેલ સ્વીટ, એનું પેસિવની અંદર જોઈએ તો ધ રોઝ ઇઝ સ્વીટ વેન સ્મેલ. હવે પાંચમો ઉદાહરણ જોઈએ ધ ટી ઇઝ ટુ હોટ ફોર મી ટુ ડ્રિંક, એનું પેસિવ ની અંદર જોઈએ ધ ટી ઇઝ ટુ હોટ ટુ બી ડ્રંક બાય મી. હવે અહીં આગળ આપણે જે એક્ટિવ પેસિવની સમગ્ર જે ચેન્જીસ અને આપણે આ જોયું એનું આપણે જે આપણે ડેલી રૂટીનમાં એપ્લાય કરીએ અને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો એના માટે મેં કેટલાક તમને જોઈશું કે ઉદાહરણો આપ્યા છે. અહીં એક્ટિવ પેસિવ સાથે ચેન્જીસ સાથે આપ્યા છે. અહીં સર્વપ્રથમ જે અહીંયા આગળ આ જે એક્ટિવ વાક્ય રચના છે એની નીચે પેસિવ વાક્ય રચના છે. શક્ય હોય તો મિત્રો જે છે આ જે વાક્ય લખી અને પછી તમારી જે નોટની અંદર સ્વતઃ એને સોલ્વ કરવા પ્રયત્ન કરજો, જેથી કરીને તમને પ્રોપર રીતે આઈડિયા આવશે કે કઈ રીતે ચેન્જીસ થાય છે. અને અહીંયા આગળ આ બીજી સ્લાઇડ છે એની અંદર 7 અને આમ કુલ ટોટલ જે છે 11 ઉદાહરણો આપવામાં આવેલા છે. અને એનો જે છે તમે સ્વતઃ તમને આઈડિયા આવશે કે કેટલું તમારે પ્રેક્ટિસની જરૂર છે. મિત્રો અહીંયા આગળ આપણો જે એક્ટિવ પેસિવનો આખો જે પોર્શન છે મિત્રો પૂર્ણ થાય છે. અને શક્ય હોય તો મિત્રો જે શેર અને લાઇક કરશો જેથી કરીને મને પ્રેરણા મળે અને વધુ વિડીયો તમને સારી રીતે પ્રોવાઈડ કરી શકું. અને મિત્રો અહીંયા આગળ જે આપણો સમગ્ર ટોપિક પૂર્ણ થાય છે અને અહીંયા આગળ હું વિરમીશ અસ્તુ. જય હિન્દ.